ટાટા સોલેક્સ જે ઇન્વર્ટર છે કેટલા કિલો 4 કિલોનું છે જોઈ લો 4.5 પણ આમાં 4 તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરીએ તો ચાલો અનબોક્સિંગ શરૂ કરી રહ્યા છીએ તો અનબોક્સિંગ જો થઈ રહી છે ટાટા સોલેક્સ તે ખૂબ જ સારું ઇન્વર્ટર આવી રહ્યું છે જોઈ લો તમે જુઓ જોઈ લો તમે એક નંબર હો ભાઈ વસ્તુ કાંઈ ના ઘટે જોઈ લો ભરાઈ બે બધું કાઢીક તો કાંઈ આમ પાછળ નીચે જોઈ લો ભાઈ કાંઈ ન ઘટે ભાઈ વસ્તુ એક નંબર આવે ચાલો તો આપણે એને લગાવીશું આજે ને પાવર ચાલુ કરીને જ જવાનું છે તો ઘણા સમય પહેલા મીટર લખેલું જ હોય ના રે ના એવું કાંઈ ન હોય ઘણા આપણું ન ગણે બીજી વિશે ન ગણે ચાલો હવે અહીંયા લાગશે ભાઈ એસીબી તો લાગી ગયા છે ઇન્વર્ટર લગાવવાનું બાકી છે વાયરિંગ કમ્પ્લીટ કર્યું છે હજી ડીસી વાયરિંગ ખેંચવાનું બાકી છે એસી વાયરિંગ ખેંચવાનું બાકી છે અહીંયાથી આમ ઉપર લઈ જવાનું કહે છે ઓલામાં તો જોઈએ છીએ કઈ રીતે લઈ જવાય છે એ અને આમાં પણ જોઈએ છીએ જો અહીંયા એવું થાય તો અહીંયાથી હોલ પાડીને સીધું બહાર ડીસી કાઢી નાખવાનો વિચાર છે તો કેવો નહીં કેવો લાગે છે વિડીયો એ અંત સુધી જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને જો આ ટેક્ચર જોઈ લો આ ટેક્ચરને પણ ઊંચું લેવાનું છે એ હું તમને થોડાક કાલ કે પ્રમ દિવસની અંદર આપણે આખો વિડીયો આવી જશે તો બન્યા રહેજો कवित बड़ा ये है हमारा टाटा सोलर का इन्वर्टर जो 4 किलो से ज़्यादा बिजली बनाता है।